નીકળે છે ને એટલા આનંદમાં છે, એટલા ઉલ્લાસમાં છે અને હવે દ્વારકા દેખાય છે એવો ભરો હોય કે કાળિયા ઠાકોર બધાની ભેગો જ છે. કાળિયા ઠાકોર જય દ્વારકા. અમારે અરે ઠાકર હજાર હાથ વાળો દર વર્ષે ક્યાંય પણ તમે લગભગ 5-6 હજાર માણસો નીકળતો કઈ વાંધો આવતો નથી. મારો ઠાકર હજારે હાથ વાળો દ્વારકા વાળો હારે મોનાની નગરી વાળો મારો રાજા રણછોડ, એટલે અમારે દર વર્ષે કઈ વાંધો નથી આવતો. દ્વારકાધીશ હજારે હાથ વાળા હારે છે અમારી હારે. બોલો દ્વારકાધીશ. અમે આશરે 25 વર્ષથી આ સંઘ લઈને આવી છીએ. નથુભાઈ હાજાભાઈ સુસરા આરટી ઓફિસ પાસે શ્રીરામ સોસાયટી, ત્યાંથી 10,000 માણસને પ્રસાદ દઈ અને અમારો બહોળી સંખ્યામાં સમાજનો આ સંઘ લઈ અને જાય છે. 8-10 દિવસ ત્યાં પોગી છે, ધજા ચડાવી બધા વાત્ય ગાત્ય પાછા આવી છે અને એ ભોજન ને ભજન સાંજે રમાડી છે, જમાડી છે અને બધાને આનંદ કરાવી છે. અને આ સંઘમાં બહુ મજા આવે છે અને કારણ કે વ્યવસ્થા પૂરી છે અને બધાને સમજાવી કે ભાઈ અહીંયા આજનું વાળું અહીં છે, સવારનું શિરામણ અહીં છે, સંઘમાં હાલજો, ચા પાણી પીને હાલજો, નાના માણા હોય તો ગઈઢા માણાને ટેકો દીજો અને માઇકની અને ગાડીની અને બધી અમારે રસાલા ભેગા છે અને ખૂબ અમારી પાસે કરિયાણું હોય અને વધે એટલું મૂળ આપવાની જગ્યાએ દઈ દઈ છીએ. બોલો દ્વારકાધીશ. હવે 30-35 વર્ષથી ચાલુ છે તો ત્યારે આમ કેવી સુવિધા કાંઈ નહોતી, ત્યારે આમ કેવું હતું? હા, બધું હુકલ મલક હતો કહું છું. હા, કોઈ પાણી અપાતું નહોતું ને સીમમાં એટલું રાતે નહોતો તો ચોરી લેતો. ઓલો બાયુ ગીત ગાતી ને કે કાબા લૂંટશે, આ રસ્તો હતો. ગામ સિવાય રાજ ન રહેવાય. અમે સરકલા ગામમાં છે ઓલા ગોપા રબારી મઢે અહીંયા રાજ રહ્યા. એ કે ભાઈ રાજના ભાગતા નહીં. 3 જણા 8 બાઈઓ હતી અને એક લબાસો ખાસામાં સાયકલ હતી, કોળી હતો. અંધારાનો ન ભાગતો તમે લૂંટી લઈશ તો બી સડો હજારોથી આવેલા ને તોય રબારી અમને ખાડી વટાડો આવ્યો. હા, આવું બધું હતું અહીં ચોરી ગાળો એટલે ઠાકર બધું કરતો હોય છે. જે અર્થ એને આ બધી યોજના એને કરી. હવે તો રાવટી થઈ ગયું ને, હવે ધોરણ એકલો હાલ્યો જાય તો બીક નહીં. ગાતા વાતા ને હાલ્યા જાય એમને ભાઈ એની દિયા દ્વારકા ને અમારું કાંઈ ત્યાં પહોંચી જાવ પછી આમ હરખ કેવો હોય કાળિયા ઠાકર ને મળવાનો? હરખ તો હોય ને, હરખ ત્યાં પોગો એટલે હરખ, બીજે દી પછી હરખ મટી જાય ને જટ બીજા દે હાલો. જે અત્યારે એમાંથી 3 થી 4 સંઘ અલગ અલગ બની ગયા છે અને જે નથુ બાપા કે એ આ બાપા પોતે, જે મોટો સંઘ છે નથુ બાપાનો એ આ પોતે બાપા. એક સંઘમાં 5,000 થી ઉપર વ્યક્તિ હોય છે આ એક જ સંઘમાં. કેટલા કિલોમીટર થાય દ્વારકા? 450. 450 કિલોમીટર. ક્યારે નીકળ્યા તમે? આ તો ચોથો દિવસ. આજે ચોથો દિવસ છે. વાહ ભાઈ વાહ. થાક પાક નથી લાગતો ને? ના. બપોરે ક્યારે ચાલો છો? ક્યારે? સવારે સાંજે? બસ અત્યારે 1-1.5 વાગે સુઈ જવાનું. 1-1.5 વાગે સુઈ જવાનું. બરોબર. વાહ, ખૂબ સરસ. જય દ્વારકાધીશ. મજામાં? મજા. ક્યાં ગામથી? રાજકોટ થી. વાહ. અને કેટલા દિવસે પહોંચશો દ્વારકા? 6-8 દિવસ લાગશે. 6-7 દિવસ. વાહ. ક્યાં ગામથી તમે? બાવડા તાલુકાનું રજોડા ગામ. અચ્છા, વાહ. અહીંથી કેટલું થાય? અહીંથી 200 કિલોમીટર. આ કેટલામો દિવસ છે આજે? આજે અમારો 6ઠ્ઠો દિવસ. 6ઠ્ઠો દિવસ છે. વાહ. અને હવે કેટલા દિવસ થશે? હવે 6 દિવસ. હજી 6 દિવસ. હા. એટલે 12 દિવસ કન્ટિન્યુ ચાલશે ને ત્યારે દ્વારકા મુકામ પહોંચશે. વાહ. જય દ્વારકાધીશ. બાકી શું કહેશો, કેટલા વર્ષથી ચાલીને જાવ છો? આજ પહેલું વર્ષ જ છે. પહેલું વર્ષ છે. વાહ. 5 ગામના છીએ અમે, અલગ 5 છોકરા. આમ દ્વારકાધીશને મળવાની ઉતાવળ કેવી? અરે અંદરથી. વાહ. દ્વારકાધીશ માટે એક શબ્દ કેવો હોય તો શું કહેશો? દ્વારકાધીશ માટે શું કહેવાય, એમનાથી જ શબ્દો હોય. વાહ. હા, મજામાં? મજા. વાહ. કયા ગામથી નીકળ્યા તમે? રાજકોટથી નીકળ્યા છો. કેટલા દિવસે પહોંચો દ્વારકા? 8 દિવસે પહોંચી જવું. 7-8 દિવસ. જય દ્વારકાધીશ. કેમ જય છો? દ્વારકા. મજામાં હો. કયા ગામથી તમે નીકળ્યા છો? વિનગરથી. અચ્છા, વાહ. કેટલા દિવસથી નીકળ્યા છો? આજે 2 દિવસ થયા, ત્રીજી રાત છે. એમ ને? વાહ. તો કેટલા દિવસે પહોંચશો દ્વારકા? 8 દિવસ. 8-9 દિવસ થશે. બરોબર છે. હા, તમારી ઉંમર શું છે મારી? અમારી ઉંમર તો કેટલી? 60 થઈ છે. 60. તો આમ થાક બાક ન લાગે? ના. નહીં. તમને? નહીં હો ભાઈ. વાહ. તો હાલીને જવાય. લાખ તો હોય તમે કેટલા વર્ષથી ચાલીને જાવ છો? આ 5મું વર્ષ છે. 5મું વર્ષ છે. વાહ. હા.
કેટલા વર્ષથી તમે નીકળો છો? વાહ, વાહ, વાહ. કેટલા વર્ષથી નીકળો છો તમે? 4 વર્ષ મારે 4 વર્ષ થયા. વાહ, વાહ. જય દ્વારકા. દ્વારકાવાળાની દયા હશે. વાહ, વાહ. કેમ છો મળી? મજામાં? તમે કેટલા દિવસથી નીકળ્યા? હું 2 વર્ષથી વાહ, 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 વાહ. તમે કયા ગામથી નીકળ્યા છો? અચ્છા, તો કેટલા કિલોમીટર થાય? અહીંથી દ્વારકા હા, ત્યાંથી મૈકાથી તમારા ગામથી અમારા ગામથી થાય 300 કિલોમીટર 300 કિલોમીટર. વાહ, વાહ, વાહ. ક્યારે કાલે નીકળ્યા હશો ને? હા વાહ ભાઈ વાહ. એમને માથે આ બધું સામાન છે, થાક બાક ન લાગે? ના દ્વારકાવાળાની દયા. દયા હો કયા ગામથી નીકળ્યા છો? રાજાવટના ભાડના વાહ, વાહ. તો એમ કેટલા દિવસ થશે દ્વારકા પહોંચતા? 8 દિવસ 8 દિવસ. વાહ, શું કહેશો દ્વારકાધીશ માટે? શું કહેશો તમે? એને મળવા જવાનો ઉત્સાહ કેવો? હા હાલ્યા તો એવો ક્યાં ગામથી તમે નીકળ્યા છો? રાજકોટથી રાજકોટથી. વાહ, કેટલા દિવસો પહોંચશો ચાલીને? 8-10 વાહ, આમ તમારે કેટલા વર્ષ છે કાકા? 11 વર્ષ થયા 11 વર્ષથી તમે જાઓ છો? 11 વર્ષ વાહ, વાહ. તમારી ઉંમર શું છે? 50 થી 60 વાહ, તો આમ થાક બાક લાગે કે નહીં? હાલ્યા જાય ભગવાનની દયા છે હળવા તમને ઠાકરની કૃપા. વાહ. એ જય દ્વારકાધીશ. માણી કેટલા સમયથી ચાલીને જાવ છો દ્વારકા? 8 વર્ષથી જાઉં છું વાહ, વાહ. 9 વર્ષ છે વાહ, તો તમારી ઉંમર શું છે? હિંચેરા કરશે ઉપર વાહ, તો થાક બાક ન લાગે? લાગે દ્વારકા બાબા બધું હીરી લે હા, વાહ, વાહ. જય દ્વારકાધીશ. ભાઈ ભાઈ, તમારી ઉંમર શું તારી? 14 વર્ષ તારી? મારી 12 10 અરે કાંઈ નહીં. તમે ક્યાં ગામથી નીકળ્યા છો? રાજકોટ થી. આ બધું તમે જો મિત્ર મંડળ રાજકોટ થી નીકળ્યું છે, તો હવે થાક ન લાગે નાની ઉંમર? કા એમ ને? વાહ ભાઈ વાહ. બીજું શું કહેશો? કાનુડા ને શું કહેશો બીજું? ભાઈ ભાઈ, તમે કેટલા સમયથી નીકળો છો? અમે 3 વર્ષ છે. 3 વર્ષ છે. વાહ, વાહ. કાકા તમે? હું પહેલા વેલા સૌ છે તમે પહેલા આવેલા છો? હા. વાહ, તો તમારે કેટલા વર્ષ છે તમારે? મારા 63 વર્ષ 63 વર્ષ. તો પછી આમ થાક બાક નહીં લાગે ને? નારે ના 300-500 કિલોમીટર હાલી જાઉં છું એમ? હા વાહ ભાઈ વાહ. કોઈ દી થાકવાની વાત નહીં વાહ ભાઈ વાહ. ખૂબ સરસ. જય દ્વારકાધીશ. જય દ્વારકાજી બધીશ રાખે એમ રેવી બાકી બધી નો રેવી હા. શબ્દ બોલીશ ઠાકર કરે ઈ ઠીક હો હે કાળિયા ઠાકર તારી એક અદાલતમાં મારી જમાનત રાખજે હું રહું કે ન રહું પણ મારા જીવને સલામત રાખજે જય દ્વારકાધીશ. દ્વારકાધીશ ઠાકરની દયા કાકા કેટલા સમયથી જાવ છો દ્વારકા ચાલી? 10 થી 15 વર્ષ 10 થી 15 વર્ષ વાહ, તો તમારી ઉંમર શું થઈ? મારી 60 વર્ષ 60 વર્ષ. આમ થાક બાક લાગે કે નહીં લાગે? નહીં નહીં કોઈ જાત વાહ, વાહ. કેટલા દિવસે પહોંચશો દ્વારકા? બસ 8 દિવસ 8 દિવસ. તો આમ તમે કેટલા સમય ચાલો છો દિવસમાં? આરામ કેટલો થાય? આરામ તો માનો કે રોજનું 30-35 કિલોમીટર ચાલ્યું 30 થી હા 35 35 કિલોમીટર ચાલવાનું પગ બગ નો દુખી રહે? નહીં કોઈ જાતની કોઈ વસ્તુ નહીં વાહ, વાહ, બાપાની દયા છે વાહ, એની કૃપા એવી છે ભાઈ વાહ. દ્વારકાધીશ માટે શું કહેશો? અરે દ્વારકા દેશ માટે એની કોઈ કમી ના નહીં હા, હા, હા. લો એ તો આખા જગતનો ગુરુ છે હા, પણ એથી બધા દેવ નીચે હા, જે ઠાકર રહ્યો ને એની લીલા તો પરંપરા છે હા, હા, 100%. હા વાહ, જય દ્વારકા. જય દ્વારકાધીશ. જય દ્વારકા. તમે શું કહેશો? કેટલા સમયથી ચાલી જાવ? 20 વર્ષથી 20 વર્ષથી. 70 વર્ષ તમારી ઉંમર 70 વર્ષ છે. હા વાહ, વાહ. તો 70 વર્ષની ઉંમરે કાકા થાક નો લાગે? નથી લાગતો ભાઈ એની દયા છે વાહ, વાહ, વાહ. ઠાકરની દયા ઠાકર તેમને 20 વર્ષની તમે વાત કરો છો તો અત્યારે આવી બધી સગવડતા સુવિધા છે, પણ ઈ સમયે તો એટલી બધી નહોતી. તો આ તો અમે હારે ખાવા પીવાનું હારે લઈ જાવી છે બધું એમ? પહેલાથી હારે બધું વાહ ભાઈ વાહ. બીજા બધું પહેલાથી 20 વર્ષમાં આમ કઈ ગાડિયા ટાકર નો કઈ ચમત્કાર યાદ આવે તમને? હવે જ ને જો એ પરસો ચેકતા જાવી કાંઈ ઠાક નહીં કાંઈ કોઈ તાવ નહીં કાંઈ એમ? વાહ, વાહ, વાહ. ઉપર જય દ્વારકા કેટલા વર્ષથી જાવ છો? બસ ફર્સ્ટ ટાઈમ જ છે પહેલી વાર છે. વાહ, વાહ. 21 વર્ષના બેન છે અને દ્વારકા ચાલીને જાય છે. વાહ, ખૂબ સરસ. પછી થાક પાક નહીં લાગે ને? ના નો લાગે દ્વારકાધીશની દયા તમે ક્યાં ગામથી? અહીંયા રાજકોટથી જ છે વાહ ભાઈ વાહ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ દ્વારકાધીશ માટે આમ કઈ કેવું હોય તો શું કહેશો? ઠાકરની દયા જ છે બસ ખાલી વાહ, વાહ, વાહ. કેમ છો? આનંદમાં? વાહ, વાહ. તમારી
તમારી શું ઉંમર થઈ? 45, 65 વર્ષ થઈ. તને થાક બાક નથી લાગતો ને? દ્વારકાવાળાને દે. રાજકોટથી જ છો તમે? વાહ વાહ. તો આમ તમે આટલા દિવસ ચાલીને જાઓ પછી દ્વારકાધીશને મળવાનો આમ આનંદ કેવો હોય? અરે પણ બહુ હોય પણ શું કરું તોય મળી લઈ એમ? તૈયાર થઈ જાય તૈયાર થઈ જાય એમ? હા બાકી 14 વર્ષ થયા. વાહ વાહ વાહ. તો પેલા તો કઈ સુવિધા નહોતી તોય વાંધો ન આવતો? તૈયાર થાકે વાહ વાહ. જય દ્વારકાધીશ. કેમ છો? મજામાં? તમારે કેટલા ઉંમર કેટલી થઈ? 5 વર્ષ. તો આમ દ્વારકામાં થાક બાક નથી લાગતો કે હું? ના વાહ વાહ. કેટલા વર્ષથી જાવ છો? 12-13 વર્ષ થયા. 12-13 વર્ષ થઈ ગયા. વાહ જય દ્વારકાધીશ. દ્વારકા વખતે 7 દિવસે વાહ. તે આમ થાક બાક લાગે કે ન લાગે? કાંઈ નહીં, દ્વારકા જે તે જલસા કરી દેવાના. આટલા બોલો. બીજું શું કહેશો દ્વારકાધીશ ને? એ આવડા હાલવા દે, દ્વારકા દર્શન કરીને વાવા જેવું. વાહ વાહ વાહ. કેવો ઉત્સાહ કેવો છે અરે ઉષાની વાત થવા દો. દ્વારકાધીશ? ઓ જલસા જલસા. વાહ વાહ. જય જય દ્વારકાધીશ. દ્વારકા. એ દ્વારકાધીશ. જય દ્વારકા. ક્યાં ગામથી તમે નીકળ્યા છો? રાજકોટથી જ? અમે હાથાણીથી રાજકોટ આવ્યા. અચ્છા. રાજકોટથી દ્વારકા. દ્વારકા. વાહ. તો કેટલા દિવસથી તમે નીકળ્યા છો? 3 રાત થઈ અત્યારે. 3 રાત થઈ. 8 થશે. હજી 8 થશે. નથુ બાપાના સંગમાં સેવી અમે. વાહ વાહ વાહ. તો આમ થાકોડો લાગે કે ન લાગે? ભગવાન માથે ભરો. ઠાકોરો રેટ લાગ્યો એમ? દ્વારકા વાળા